રાજકોટ શહેરના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। તાજેતરમાં જ બ્રિજમાં પાણીના નિકાલ માટે અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। તેમ છતાં બ્રિજમાંથી સતત પાણી ટપકી રહ્યું છે। સ્થળ પરના દ્રશ્યો જોઈ એવું લાગી રહ્યું છે કે જાણે બ્રિજમાં ટપક પદ્ધતિ લગાવવામાં આવી હોય। આ સમસ્યાના કારણે રેલનગર, ભગવતીપરા, જંકશન પ્લોટ અને પોપટપરા સહિતના વિસ્તારના હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અવારનવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ નિકાલ નથી આવ્યો। કરોડો રૂપિયાના ખર્ચ છતાં સમસ્યા યથાવત રહેતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। નોંધનીય છે કે આ અંડરબ્રિજનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। એક તરફ વરસાદે છેલ્લા 4 દિવસથી વિરામ લીધો છે, તો બીજી તરફ વગર વરસાદે અંડરબ્રિજમાંથી જે પાણી છે તે ટપકી રહ્યું છે અને વરસાદના કારણે